આજના આ વિડીયોમાં આપણે આંતરડાની હેલ્થ વિશે વાત કરીશું. આંતરડા આપણા ખોરાકને પાચન કરવાથી લઈને પોષક તત્વોનું શોષણ કરવા માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે અને શરીરમાંથી ખરાબ તત્વોને બહાર કાઢવાનું કાર્ય પણ કરે છે. અને જો આપણા આંતરડા સરખી રીતે કાર્ય ન કરતા હોય તેનાથી આપણને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. તેની સાથે સાથે ગેસ, એસિડિટી, અપચો અને અમુક ગંભીર બીમારીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. આજના આ વિડીયોમાં હું તમને સૌથી સહેલું રોજિંદુ કઈ રીતે જીવન જીવવું તેના વિશે ચર્ચા કરીશ. તેમ કરવાથી તમારા આંતરડામાં આ જાતની કોઈ પણ તકલીફ નહીં થાય. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. આયુર્વેદ કહે છે આપણા શરીરમાંથી પેશાબ પસાર થતાં જેટલી વાર લાગે તેટલી જ વાર આપણા શરીરમાંથી શૌચને નીકળતા થવી જોઈએ. પરંતુ અત્યારની હકીકત તો એવી છે, આપણે જ્યારે શૌચ કરવા જઈએ છીએ ત્યારે 10 મિનિટ 15 મિનિટ જેવો સમય થતો હોય છે અને ઘણી વખત આપણે ખૂબ જ વધુ જોર પણ લગાડવું પડતું હોય છે. તેવું કરવાથી પણ ઘણી વખત આપણું પેટ પૂરી રીતે સાફ થતું નથી. જો આવી તકલીફ તમને જોવા મળતી હોય તો સમજવાનું તમારા આંતરડામાં ગંદકી જમા થઈ ગઈ છે અને આ ખરાબ ગંદકી ફક્ત તમારા આંતરડાને જ ખરાબ નથી કરતા, પરંતુ તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ સાથે લાવે છે. જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય અથવા તો એક જ વખતમાં પેટ સાફ ન થતું હોય, જો આવી તકલીફ રહેતી હોય તો હું જે રૂટીન કહું છું તે તમારે દર મહિને 7 દિવસથી લઈને 10 દિવસ સુધી જરૂર કરવો જોઈએ. આ રૂટીનની શરૂઆત તમારે સવારથી જ કરવાની છે. સવારે ઉઠતાની સાથે જ તમે 1 ગ્લાસ નોર્મલ પાણી લઈ લો અને તે પાણીમાં અડધા લીંબુનો રસ નીચોવીને સવારમાં જ ખાલી પેટ પી જાઓ. ખાલી પેટ આ પીવાથી તમારું પાચન તંત્ર ધીરે ધીરે કાર્ય કરવાનું શરૂ કરે છે અને આ પાણી તમારા શરીરમાંથી ખરાબ તત્વને મળ દ્વારા બહાર કાઢશે. આખો દિવસ તમારું મેટાબોલિઝમ પણ સારું રહેશે અને તમારું શરીર તમને હલકું હલકું લાગશે. આખો દિવસ તમે જે પણ કાંઈ ખાઓ છો તે સરળ રીતે પાચન થઈ જશે. આ લીંબુ પાણીને પીધા પછી અડધો કલાક સુધી તમારે કંઈ ખાવા પીવાનું નથી. તમે ઈચ્છો તો અડધા કલાકના સમયમાં તમે થોડું ચાલી શકો છો, યોગા પણ કરી શકો છો અને કસરત પણ કરી શકો છો. અડધા કલાક પછી 1 ચમચી એલોવેરાનું જેલ પાણી સાથે ખાઈ લેવાનું છે. એલોવેરા ખાવાથી તમારા શરીરમાં ડિટોક્સ થવાની પ્રોસેસ શરૂ થઈ જાય છે. એલોવેરા જેલ ખાધા પછી અડધો કલાક સુધી કંઈ જ નથી ખાવાનું. અડધો કલાકમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈને નાસ્તા માટે બેસવાનો છે. નાસ્તામાં તમારે તાજા ફળો ખાવાના છે. તાજા ફળોની સાથે 1 વાટકો દલિયા અથવા તો 1 વાટકો ઓટ્સ પણ ખાઈ શકો છો. સવારમાં તાજા ફળો ખાવાથી તમારા શરીરને સારા પોષક તત્વો મળે છે. તેની સાથે વિટામિન્સ અને મિનરલ પણ મળી જાય છે અને ઘણા બીજા પોષક તત્વો પણ મળે છે, જેના લીધે શરીરમાં શક્તિ બની રહે છે. ફ્રૂટની અંદર ફાઇબર પણ સારી માત્રામાં હોય છે, જે તમારા આંતરડાને સાફ કરવામાં ઘણી મદદ કરે છે. આ 8 થી 10 દિવસ પૂરતું તમે નાસ્તામાં ચા અને કોફી પીવાનું બંધ કરી દો. તમને થોડી તકલીફ પડશે પણ કોશિશ કરો આ 8 થી 10 દિવસ સુધી ચા અને કોફી ન પીતા. નાસ્તા પછી બપોરે જમવાની વાત આવે. બપોરના જમતા અડધી કલાક પહેલાં તમારે 1 બાઉલમાં તાજા ફળો અને શાકભાજીઓ ભેગા કરીને ખાવાના છે અને તેના અડધા કલાક પછી તમે બપોરનું ભોજન લ્યો. ભોજનમાં તમે રોટલી અને સિઝનમાં મળતા શાકભાજી લઈ શકો છો. કોઈ પણ એક દાળ અને ભાત લેવાના છે. રોટલીમાં ખાસ ધ્યાન રાખજો, તે ફક્ત ઘઉંની રોટલી ના હોવી જોઈએ. તમે કોશિશ કરો
જુદા જુદા અનાજ ભેગા કરીને રોટલી બનાવવાની. ઘઉંના લોટની અંદર તમે ચણાનો લોટ, બાજરાનો લોટ, થોડોક જવનો લોટ અને થોડોક રાગીનો લોટ એમ જુદા જુદા લોટ ભેગા કરીને આ રોટલી બનાવવાની છે. આવું કરવાથી આ રોટલી તમારા આંતરડામાં ચોટશે નહીં અને તમારા આંતરડાને સાફ કરવાનું કાર્ય કરશે. અને આ બધા લોટમાં ફાઈબરની માત્રા સારી હોય છે અને કેલેરી ઓછી હોય છે, જેથી આપણા આંતરડા સાફ કરવા માટે ઉપયોગી છે. આપણા આ બપોરના ભોજનથી આપણને સરસ પોષક તત્વો મળી જશે અને આ સાત્વિક ભોજન તમને કોઈ નુકસાન પણ નહીં કરે. સાંજ પડતા પહેલાં ફરીથી તમે કોઈ એક તાજું ફળ અથવા તો કોઈ તાજી શાકભાજી ખાઈ શકો છો. અને સાંજ પડતાની સાથે જ તમારે સાંજનું જમી લેવાનું છે. સાંજનું ભોજન તમારે સાવ હળવું રાખવાનું છે. દરરોજ સાંજે તમે જેટલું ખાતા હોય તેનાથી અડધો ખોરાક ખાવાનો છે. અને આ સાંજનું ભોજન આપણે 7 વાગ્યાના આસપાસ લઈ લેવાનું છે. અને સાંજે 7 વાગ્યાથી લઈને સવાર સુધી તમારા પેટને ઘણો લાંબો સમય મળી જશે અને આંતરડા ઓટોમેટિક સાફ થવા લાગશે. આપણા શરીરમાં જે કુદરતી પ્રાણશક્તિ હોય છે તે કુદરતી રીતે જ એક્ટિવ થઈ જશે અને આ શક્તિને પણ સમય મળશે તમારા શરીરમાંથી કચરો કાઢવા માટે. અને રાત્રિના સૂતા પહેલાં તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે અને આ 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઈસબગુલ નાખવાનું છે અને તેને મિક્સ કરી અને પી જવાનું છે. જો તમારે આ દૂધને મીઠું કરવું હોય તો તમે સાકરનો ઉપયોગ કરી શકો છો. આ બધું મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે રાખો, જેથી ઈસબગુલ થોડું ફૂલાઈ જશે અને આ એક ખીર જેવું થઈ જશે. અને આ ખીરને રાત્રે સૂતા સમયે પી લ્યો. ઈસબગુલની અંદર ખૂબ જ સારી માત્રામાં ફાઇબર હોય છે, જે તમારા આંતરડામાં ચીકણાપણું પેદા કરે છે, જેના લીધે તમારું પેટ એકદમ સાફ થશે. ઈસબગુલ તમારા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. ઈસબગુલના હિસાબે તમારું બ્લડ શુગર પણ લેવલ થાય છે. અને ઈસબગુલ તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરવામાં પણ મદદ કરે છે. અને આ ખાવાથી રાત્રે તમને ભૂખ પણ નહીં લાગે. અને ઈસબગુલની અંદર કેલેરી સાવ નજીવી હોય છે. ઈસબગુલ રાત્રે સૂતા સમયે લેવાથી તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. આ રૂટીન સવારથી લઈને સાંજ સુધીનું તમારું હોવું જોઈએ. મહિનામાં 7 દિવસથી લઈને 10 દિવસ સુધી તમારે આ જરૂર કરવું જોઈએ અને કુદરતી રીતે જ તમારું પેટ સાફ આવવા લાગશે અને તમારા શરીરમાંથી જુદી જુદી બીમારી થવાનો ખતરો પણ ઘટી જશે અને તમને કબજિયાત અને પેટની કોઈ પણ બીમારી ક્યારેય પણ નહીં થાય. આ વસ્તુ કરવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરવા લાગશે. જો તમને અપચાની સમસ્યા હોય તો તે પણ ચાલી જશે. તમારા શરીરમાં ગેસ અને એસિડિટીની તકલીફ પણ નહીં રહે અને કબજિયાતને સરખું કરવા માટે તો આ એક ઉત્તમ વિકલ્પ છે. મેં કહ્યું એ મુજબ આખા દિવસનું ભોજન તમે લેશો તો તમને વિશ્વાસ નહીં આવે. તમારી જૂનામાં જૂની કબજિયાતની તકલીફ ફક્ત 2 થી 4 દિવસમાં જ ઠીક થતી જોવા મળશે. તમારું પેટ સાવ ચોખ્ખું થવાનું શરૂ થઈ જશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.